જૂનાગઢના વિસાવદરના બરડિયા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં અહીંયા એક 13 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી છે। બનાવની જો વિગતવાર વાત કરીએ તો વિસાવદરના બરડિયા ગામનો આ બનાવ છે, જેમાં એક 13 વર્ષની રાહલી બાટા નરસિંહ નામની બાળકીને સિંહણે ફાડી ખાધી છે, જેના કારણે બાળકીના પરિવારમાં ખૂબ જ શોકનો માહોલ ફેલાયો છે। ચોંકાવનારી વાત તો તે છે કે સિંહણ જ્યારે બાળકીને ફાડી નાખતી હતી ત્યારે તેના બાળકીના પિતા સિંહણ પાસે ગયા હતા અને તેને છોડાવી હતી। જે સમયે આ બનાવ બન્યો તે સમયે ખાસ બાળકી તેના પિતાને બેટરી આપવા જઈ રહી હતી અને તે જ સમયે સિંહણ દ્વારા તે બાળકી ઉપર હુમલો કરાયો હતો। જો કે પિતાએ બાળકીનું સિંહણ પાસેથી છોડાવીને રક્ષણ કર્યું, પરંતુ બાળકીના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં વધુ ઈજા પહોંચવાના કારણે બાળકીનું કરુણ મોત થયું છે। બરડિયા સરપંચ અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે। એમપીના મજૂર હતા, એ ભાવલભાઈ સામજીભાઈ ગજરાણીયા મજૂર કામ માટે આવ્યા હતા। 2 દીકરીઓ હતી, એ ગામમાંથી એની વાડી આવતી હતી, તો એક સિંહણે તુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને તુવેરા દઈને અંદર મારી નાખી અને મારીને પછી પાછળથી ભાવલભાઈ ગજેરા અને છોકરી પપ્પા લઈને અને મુકાવી, ત્યાં મરણ થઈ ગયું હતું। ત્યાર પછી આરએફઓને ફોન કર્યો, સીધી આરએફઓ સાહેબ વાળા સાહેબ આવી ગયા। 5-6 ગાડી આવી, 3 પિંજરા આવ્યા અને આખો સ્ટાફ આવ્યો 15-20નો, અને એ જંગલ ખાતાવાળા અત્યારે બધી જે તુવેર છે 50 વીઘામાં એ મોડર પેક કરી દીધી અને સિંહને પકડવા માટે કાર્ય